સુરતની મિલમાં આગ લાગતા અફરાતફરી। પાંડેસરા જીઆઈડીસીમાં અન્નપૂર્ણા ડાઇંગ મિલમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા, ફાયરની 18 ગાડીઓ ઘટના સ્થળે। સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી અન્નપૂર્ણા મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગની ઘટના બનતા જ અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ડાઇંગ મિલ હોવાને કારણે જે રો મટીરિયલ છે તે પણ ખૂબ જ જ્વલનશીલ હોય છે, તેથી જોતજોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી। જો કે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં અમારી અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। 18 જેટલી ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મિલમાં આગનું કારણ હાલ જાણી શકાયું નથી। ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવી રહી છે। મેયર દક્ષેશ માવાણી પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ પોતે સ્થળ પર પહોંચી ગયા હતા। સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો અને ઝડપથી આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયરના અધિકારીઓને સૂચન પણ કર્યું હતું। મેયરે મિલમાં કેટલા લોકો કામ કરી રહ્યા હતા તેની પણ વિગતો મેળવી હતી। જો કે કોઈને જાનહાનિ થઈ છે કે કેમ તેની પણ વિગતો મેળવી હતી। ચીફ ફાયર અધિકારી સાથે વાતચીત કરીને આગ પર ઝડપથી કાબૂ મેળવવા માટે અન્ય ફાયર સ્ટેશનની ગાડીને પણ ઘટના સ્થળ ઉપર ઝડપથી પહોંચવા માટે સૂચન કર્યું હતું।